વિદ્યાર્થી મિત્રો, સાહિત્યના ઇતિહાસમાં તમારે જે સર્જકો વિશે લખવાનું આવે છે એની અંદર ટૂંકમાં લખો એવું કહે છે. કોઈ સર્જકના સમગ્ર વિશે કેવી રીતે ટૂંકમાં લખવું તે મને તો સમજાતું નથી, કારણ કે અમે ઇતિહાસ આખો ભણતા, કશું ટૂંકમાં ના ભણતા. છતાંય હું શક્ય એટલા ટૂંકાણમાં તમને થોડાક સર્જકો કરાવીશ. તમારે કાંત છે, બકર ઠાકોર છે, ઉમાશંકર જોશી છે, સુંદરમ છે, દર્શક છે. શક્ય એટલા સર્જકોની આપણે વાત કરીશું. આજે ઉમાશંકર જોશીની વાત, કાલે સુંદરમની કરીશું. સુંદરમે ઉમાશંકર જોશી કરતાં લખવાનું વહેલું શરૂ કર્યું, પણ પંડિત યુગ એટલે કે સાક્ષર યુગથી ગાંધી યુગને જુદો પાડવાનું ઇતિહાસ પ્રાપ્ત કાર્ય ઉમાશંકરના વિશ્વ શાંતિ કાવ્ય દ્વારા બજાવાયું. એટલે વિશ્વ શાંતિ કાવ્યથી સાહિત્યનો ઇતિહાસ પંડિત યુગમાંથી એટલે કે સાક્ષર યુગમાંથી ગાંધી યુગમાં પ્રવેશે છે. કાકા સાહેબ કાલેલકરે એની પ્રસ્તાવનામાં લખ્યું કે આ કવિતા ગાંધી યુગની છે, પણ ગાંધીજીનું મહાત્મ્ય વર્ણવવા માટે લખેલી નથી. ગાંધી યુગ પહેલાંનો કાળ અને ગાંધી યુગનો કાળ, આ બે વચ્ચે જે આદર્શ ભેદ છે એની અસર આ કવિતામાં સ્પષ્ટ દેખાય છે. તું પાપ સાથે નવ પાપી મારતો, યુગ યુગની નિવિડ પર્વતમાળાઓને ભેદીને આવતો આ મંગલ શબ્દ ગાંધી યુગના સંદેશા રૂપે ગુજરાતી કવિતામાં પહેલીવાર પ્રગટ થયો. તું પાપ સાથે નવ પાપી મારતો. કાળક્રમે તે શબ્દ ઉમાશંકરની તેમજ ગાંધી યુગની કવિતામાં વિવિધ રૂપે વિસ્તરતો રહ્યો. સમગ્ર યુગના સાહિત્ય પર ગાંધી દર્શન અને ભાવનાની અસર જોવા મળે છે. એના મૂળમાં પણ વિશ્વ પ્રેમના પડઘા પાડતો આ વિશિષ્ટ મંગલ શબ્દ તમને જોવા મળશે. ઉમાશંકર જોશીનું આગમન એ ગુજરાતી સાહિત્યની જ નહીં, ભારતીય સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાવવી જોઈએ એવું ધીરુભાઈ ઠાકર કહે છે, અને એ સાચું પણ છે. ઉમાશંકરે પોતે કહ્યું છે, હું ગુજરાતીમાં લખતો ભારતીય સાહિત્યકાર છું, અને એ વાત બિલકુલ સાચી છે. જુલાઈ 1911 બામણા ગામે જન્મેલા ઉમાશંકર જોશી 19 ડિસેમ્બર 1988 મુંબઈ મુકામે અવસાન પામે. એટલે ઉમાશંકરનું આગમન ગાંધીયુગનો છડી પોકાર પણ છે, અને ગુજરાતી સાહિત્યની જ નહીં, ભારતીય સાહિત્યની એક મહત્ત્વની ઘટના છે. ગાંધીયુગ, અનુગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તર કાળ દરમિયાન એમની સર્જન યાત્રા ચાલી છે. માત્ર સર્જન નહીં, ચિંતનની પ્રવૃત્તિ, જીવન, કળા અને કવિતાના અનેક આયામોનું દર્શન એમણે કરાયું, અને એની નોંધ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના ઇતિહાસકારે પણ લેવી પડે એવી છે. સુંદરમની જેમ ઉમાશંકરનો ઉછેર પણ ગાંધી પ્રેરિત વિચાર અને વર્તનના આંદોલનો વચ્ચે થયો હતો. સુંદરમ દક્ષિણ ગુજરાતથી આવે, ઉમાશંકર ઉત્તર ગુજરાતથી. સુંદરમે ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું, ઉમાશંકર યુનિવર્સિટીમાં ભણ્યા. ઉમાશંકર આજીવન અધ્યાપક રહ્યા. પાશ્ચાત્ય સાહિત્ય પ્રવાહોનો ઘનિષ્ઠ સંપર્ક, તમને જે તે સર્જકના સર્જન પરિબળો, કયા પરિબળો એના માટે જવાબદાર હતા, તો ઉમાશંકર માટે નોંધતા જાઓ.
પહેલું પરિબળ એમના સર્જન માટેનું હતું એ છે ગાંધી પ્રેરિત આંદોલનોનો સમય, આઝાદી માટેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રત્યક્ષ ભાગ લીધો. ગાંધી પ્રેરિત ભાવનાઓનો પ્રભાવ, આ બીજું પરિબળ. યુનિવર્સિટી શિક્ષણ લીધું છે, ત્રીજું પરિબળ. આજીવન અધ્યાપક રહ્યા. પાશ્ચાત્ય સાહિત્ય પ્રવાહોનો ઘનિષ્ઠ સંપર્ક રાખવા ઉપરાંત ઉમાશંકર સંસ્કૃત મહાકાવ્યો અને પુરાણોના પણ ઊંડા અધ્યાય એમણે અભ્યાસ કર્યો છે. એટલે આ એમનું ચોથું પરિબળ. દેશ પરદેશના રાજકીય અને સાંસ્કૃતિક પરિબળોનો વિમર્શ એ સતત કરતા રહ્યા. આ પાંચમું પરિબળ. ઉમાશંકરે રવિન્દ્ર સાહિત્યને આકંઠ પીધું છે. આ છઠ્ઠું પરિબળ. આજીવન કર્મયોગી રહેનાર ઉમાશંકર કવિતા, વાર્તા, નાટક એટલે કે એકાંકી, નિબંધ, કયું ક્ષેત્ર એવું છે જે ઉમાશંકરે નથી ખેડ્યું? અનુવાદક અદ્ભુત, એવા જ સંશોધક. ઈડર તાલુકાના બામણા ગામે 21 જુલાઈ 1911ના રોજ એમનો જન્મ. બામણામાં એમનું ઘર ડુંગરની તળેટીમાં ઠીક ઊંચાઈ પર. નાનપણમાં ડુંગરા અને એની વચ્ચે આવેલા શામળાજીનો પ્રાકૃતિક સૌંદર્યનું પાન કરેલું. બહોળા કુટુંબનું વહાલ અને પ્રકૃતિની ગોદ એ કવિ માનસને પોષણ આપ્યું હતું. તો આ ઉમાશંકરના સર્જક પરિબળો. એમણે લખ્યું છે પોતે જ, ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ પર ગિરિમાળાને મથાળે રમતા ઉષાના રંગો અને એમાં ક્યારેક તરવરતો સારસોનો ધ્વનિ, લીલાછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, ઉજાણી અને મેળા, આ બધા દ્વારા કુદરતનો અને માનવ જીવનનો સંસ્પર્શ અનુભવાતો. આવો જ કવિ કહી શકે કે આ દુનિયામાં માત્ર મનુષ્ય નથી, વનસ્પતિ ને બીજા જીવો પણ છે. ગામડાના લગ્ન ઉત્સવો અને મેળાનું ઋણ મારા શબ્દ પર ઘણું છે. શબ્દની સભાનતા ઉગતી વયથી જ હતી. બ્રાહ્મણોના વેદોચ્ચાર, છંદગાન અને વિશેષ તો ગ્રામ સમાજના લોકોની ભાષા તરફ નાનપણમાં ધ્યાન ખેંચાયેલું. આ મહત્વના પરિબળો છે જેણે ઉમાશંકરની સર્જકતાને ઘડી. બોલીનો તાગ કેવી રીતે કાઢી શકાય? ઉમાશંકરની છેલ્લું 96 વાર્તા વાંચો કે એમના એકાંકી વાંચો. બામણા ગામમાં 4 ધોરણ પૂરા કરી ઈડર છાત્રાલયમાં રહી આગળ ભણ્યા. અહીં એમને પન્નાલાલ પટેલ મળ્યા. મેટ્રિકના અભ્યાસ માટે અમદાવાદ આવ્યા. ત્યાં સુધીમાં એમણે સરસ્વતીચંદ્ર ભાગ 1, દલપત કાવ્ય, ગિરધરનું રામાયણ, સાહિત્ય રત્ન, કાવ્ય માધુર્ય, લોર્ડ ઓવેબરીના પ્લેઝર્સ ઓફ લાઈફનો હરિપ્રસાદ દેસાઈએ કરેલો અનુવાદ, કેટલા બધા પુસ્તકો એમણે ત્યાં સુધીમાં વાંચી નાખેલા. અમદાવાદથી આખા કેન્દ્રમાં પહેલા નંબરે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી 1928માં. 1930માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા આપવાની હતી. ત્યાં જ સત્યાગ્રહની લડત આવી એટલે અભ્યાસ અધૂરો છૂટ્યો. પણ પછીથી એ જેલમાં પણ ગયા. 30, 31, 32, 33 ભણવાનું છૂટી ગયું. 1934માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ફરી દાખલ થયા. એના પહેલાં વાર્તા, કવિતા, નાટક રચાઈ ચૂક્યા છે. 32ની અંદર જ ઉત્તમ વાર્તાઓ, સાપના ભારાના એકાંકી અને ગંગોત્રી બહાર પડી ચૂકેલું છે. ત્યારે કવિ ભણવા બેસે છે. એવી એક રમૂજ પણ સાંભળેલી છે કે ઉમાશંકર ભણતા ત્યારે એમને પોતાનો જ કાવ્ય સંગ્રહ ભણવાનો આવેલો. આ હકીકત છે કે નહીં એ ખબર નથી. ઓગણીસો 36માં અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષય સાથે ભણ્યા. 1938માં ગુજરાતી અને સંસ્કૃત સાથે MA કર્યું. 1937માં જ્યોત્સનાબેન સાથે લગ્ન થયા.
39થી અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો અને 1947માં એક બહુ જ મોટું કામ સંસ્કૃતિ નામના સામયિકની શરૂઆત. મેટ્રિકમાં શાકુંતલ, ઉત્તર રામચરિત, પૂર્વાલાપ, દ્વિરેફની વાર્તા વગેરે વાંચેલા. જેલમાં રહી મરાઠી અને બંગાળી ભાષા શીખ્યા. તુકારામના અભંગ અને રવિન્દ્રનાથના કાવ્યો વાંચ્યા. વાંચવાની રીત એવી હતી કે સર્જક કેવી રીતે એની રચનામાં આગળ વધે છે એના પર એ નજર રાખતા. સર્જન પ્રક્રિયા સમજવામાં એમને આ રીત બહુ ઉપયોગી થઈ. તમે કહો છો ને, સર્જક પરિબળો ભણાવો. ઉમાશંકરને પ્રભાવિત કરનારા પરિબળો આ બધા જ. જેલમાં કાકા સાહેબ કાલેલકર મળ્યા. એમણે તારા દર્શનનો શોખ કેળવો. આ જ અરસામાં એમણે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ વાંચ્યું. આમ બહિર્જગત અને અંતર્જગત એકરૂપ થતા જતા હતા. બ્રહ્માંડની ભૂમિકા પર કાળને પાત્ર કલ્પી એક નાટક લખવાનું સૂઝ્યું. એની તૈયારી રૂપે મહાભારત અને પહેલા વિશ્વયુદ્ધનો અહેવાલ એ બધાનો એમણે અભ્યાસ કર્યો. 1931માં ગાંધી અરવિંદ કરાર થતાં કોલેજમાં પાછા ન જતા ઉમાશંકર ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી થયા. કાકા સાહેબના સાનિધ્યે અને વિદ્યાપીઠના પુસ્તકાલયે એમના જ્ઞાનકોશને સમૃદ્ધ કર્યો. એમની સર્જકતાને ઉત્તેજી અને પરિણામે વિશ્વ શાંતિ કાવ્ય રચાય. કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે આબુ પર્વત પર નખી સરોવર પર શરદ પૂર્ણિમા એ એમનું પહેલું કાવ્ય 1928માં રચાયું અને એ વર્ષે એ ગુજરાત કોલેજ મેગેઝિનમાં પ્રગટ થયું. વિશ્વ શાંતિ પર નાનાલાલ અને બક્કર ઠાકોરની અસર છે અને પણ છતાંય એ બેવથી એ જુદું કાવ્ય છે એ પણ એટલું જ સાચું છે. વિસાપુર જેલમાં સુંદરમ એમને મળ્યા અને અહીં પહેલું નાટક ઈસુનું બલિદાન લખાયું. પછી તરત જ સાપના ભારાની વાસ્તવલક્ષી નાટ્યકૃતિઓ રચાય. 32-33માંનો સમય ઉમાશંકરે કહ્યું છે, નજર નાખું ત્યાં નાટક દેખાય તેવો હતો. પછી ટૂંકી વાર્તાઓ લખવા માંડી. એ જ સમયગાળામાં એક નવલકથા પણ લખી. કવિતાનો પ્રવાહ તો ઉમાશંકર જીવ્યા ત્યાં સુધી ચાલુ રહ્યો. સુંદરમનો સાથ, રામનારાયણ પાઠકનું વિવેચન, પ્રોફેસર બક્કર ઠાકોરની નુક્તેચીની, આ બધા ઉમાશંકરની સર્જન પ્રક્રિયા પર પ્રભાવ પાડનારા, એમને રાહ દેખાડનારા પરિબળો છે. કાકા સાહેબ કાલેલકર પણ વ્યાસ વાલ્મીકીના મહાકાવ્યોનો અભ્યાસ, ભવભૂતિ અને કાલિદાસનું રસપાન, રવિન્દ્રનાથના કલા વૈભવને ઝીણી નજરે જોનાર ઉમાશંકરના સર્જન પર આ તમામ એના પરિબળો છે. ગાંધીની કંઠી બાંધ્યા વગર ગાંધી જીવન સંદેશને, વિશાળ દ્રષ્ટિને એમણે આત્મસાત કરી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે રહ્યા. ભારતીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદે રહ્યા. ગુરુદેવની વિશ્વ ભારતીના કુલપતિ પદે રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના 24મા અધિવેશનના પ્રમુખ રહ્યા. 1936માં ગંગોત્રી નિમિત્તે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે. 1944માં પ્રાચીના નિમિત્તે મહિડા પારિતોષિક અને 1968માં નિશિથ નિમિત્તે ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એમને મળે, જે અર્ધો વહેંચાયેલો. ઉમાશંકરનું વ્યક્તિત્વ સમકાલીન સાહિત્યકારોમાં અનેક રીતે નોખું તરી આવે છે. એમનું સંવેદન વિશ્વ માનવી બનેલા સાચા કવિનું છે. હું ગુર્જર ભારતવાસી એ ઉક્તિ એમને બિલકુલ લાગુ પડે છે. એમના ચિંતનમાં ગાંધી, ટાગોર અને ભારતીય સંસ્કૃતિનો પ્રાણ ધબકે છે. એમના વ્યવહારમાં અવનીનું અમૃત પ્રેમ રૂપે છલકાય છે. એમની વાણીમાં મંત્રદ્રષ્ટા ઋષિનું તેજ ચમકે છે. એમને શબ્દ પર અટળ શ્રદ્ધા છે. એમણે કહ્યું છે,
ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવિન્દ્રનાથની વિશ્વ ભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં, તો ક્યારેક માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલા એ સંઘર્ષોના કેન્દ્ર તરફ. શબ્દના ઋણનું શું? શબ્દને વિસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે. કહો કે સ્વયંભૂ છે. શબ્દને વિસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ રચાઈ હશે ત્યારે પણ નહીં. ત્યારે શબ્દ વિસરાયો નથી, બલકે ત્યારે તો નહીં જ. આ ઉમાશંકરનું બહુ જાણીતું વિધાન છે. કવિનો શબ્દ સંજીવનીનો ચમત્કાર સર્જી શકે એની પ્રતીતિ ઉમાશંકરનું સાહિત્ય જ નહીં, એમના અનેક વ્યાખ્યાનો પણ આપે છે. ઉમાશંકર એક બહુમુખી પ્રતિભા છે આપણા સાહિત્ય જગતની અને ભારતના સાહિત્ય જગતની. ઉમાશંકર સર્જક તરીકે એમના પર જે પરિબળો મહત્વના હતા તેની વાત. હવે એમની સાહિત્ય સમૃદ્ધિ. કેટલા કાવ્ય સંગ્રહ. 1931 વિશ્વ શાંતિ, 1934 ગંગોત્રી, 1939 નિશીથ, 1944 પ્રાચીના, 1946 આતિથ્ય, 1954 વસંત વર્ષા, 1965 મહાપ્રસ્થાન, 1967 અભિજ્ઞા, 1981 ધારાવસ્ત્ર, 1981 સપ્તપદી અને 1981માં ઉમાશંકરની સમગ્ર કવિતા એક પુસ્તક, એક ગ્રંથમાં પ્રગટ થાય. તો આ બધા જ નહીં, જો સાલ યાદ રાખો તો નેટની પરીક્ષામાં જે પૂછાય છે કયા કાવ્ય સંગ્રહ પહેલાં અને કયો પછી, એ પણ યાદ. નાટક એકાંકી સાપના ભારા 1936માં બહાર પડ્યું. અત્યાર સુધીમાં લગભગ 15 આવૃત્તિ થઈ ગઈ છે. શહીદ 1951માં અને હવેલી 1977માં. યાદ રાખવાનું, સાપના ભારા એ એકાંકી સંગ્રહનું નામ છે. એની અંદર 8 થી 9 એકાંકી હોય. ટૂંકી વાર્તા 1937માં શ્રાવણી મેળો, 1938માં 3 અર્ધું 2, 1947માં અંતરાય, 1959માં વિસામો અને પછીથી 85માં ઉમાશંકર જોશી પોતે જ પોતાની વાર્તાનું, શ્રેષ્ઠ વાર્તાનું સંપાદન કરે. નવલકથા 1940માં પારકા જણ્યા. સૌથી નબળી ઉમાશંકરની અંદર કશી કોઈ કૃતિ હોય તો એમની નવલકથા છે. ચરિત્ર કેટલા લખ્યા એમણે. ગાંધી કથા 1969, હૃદયમાં પડેલી છબીઓ 1977, મારા ગાંધી બાપુ 1983, ઈસામુશીદા અને અન્ય 1986, 31માં ડોકિયું 1977, થોડુંક અંગત 1999, જીવનનો કલાધાર 1995, નિબંધ ગોષ્ઠી 1951, ઉઘાડી બારી 1959 અને શિવ સંકલ્પ 1978. વિવેચન આખો એક અધ્યયન, જે એમનો PhDનો સંશોધન ગ્રંથ છે. આખો એક અધ્યયન 1941. અભિરુચિ 59, કવિની શ્રદ્ધા 1972, સમસંવેદન 1948, શૈલી અને સ્વરૂપ 1960, નિરીક્ષા 1960, કવિની સાધના 1961, શ્રી અને સૌરભ 1963, પ્રતિશબ્દ 1967, સર્જક પ્રતિભા 1-2 1994, કાવ્યાનુશીલન 1997, નિશ્ચયના મહેલમાં 1986, શબ્દની શક્તિ 1982, કવિતા વિવેક 1997, એન આઈડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર 1988, ઇન્ડિયન લિટરેચર 1988, કાલિદાસ પોએટિક વોઇસ 1988. પ્રવાસ વર્ણન, ચીનમાં 54 દિવસ, યુરોપ યાત્રા,
યાત્રી, ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર, આ બધા એમના પ્રવાસ વર્ણનનો પુસ્તક છે. શિક્ષણ, કેળવણીનો કિમિયો 1977. સંશોધન, પુરાણોમાં ગુજરાત 1946. આ પુસ્તક બધાએ વાંચવું જોઈએ. સંશોધન સંપાદનની યાદી બહુ લાંબી છે એટલે એવું નથી કહેતી. અનુવાદ, ઉમાશંકરને અનુવાદ બહુ મોટા ગજાના અનુવાદક કહેવા પડે. ઇફિજિનિયા ઇન ટોરિસ 330 પંક્તિનો અનુવાદ 1934. ગુલે પોલાન્ડ 1939. 71 શતી બંગાળી કાવ્યોનો અનુવાદ 1978. ઉત્તર રામચરિત 1950. શાકુંતલ 1955. શાકુંતલનો ઉમાશંકરનો અનુવાદ આખા ભારતમાં સૌથી સારો અનુવાદ ગણાય છે. ઓડનના કાવ્યો 1976. ગીત પંચશતી 1978. સંપાદનના યાદી પણ બહુ જ લાંબી છે, જેમ સંશોધનની યાદી લાંબી છે. તો હવે થોડાક મુદ્દા કવિ ઉમાશંકર, વાર્તાકાર ઉમાશંકર વિશે. વાર્તાકાર ઉમાશંકર વિશે મેં એક આખો વિડીયો મૂકેલો છે. સાપના ભારા વિશે એક આખો વિડીયો મૂકેલો છે, એટલે એને તમે ટોટલ કરી શકો. 1931 થી 1981 સુધીમાં ઉમાશંકર 10 કાવ્યગ્રંથ આપે છે અને 1981માં એ 10 ગ્રંથ સમગ્ર કવિતા રૂપે એમના 70મા જન્મદિવસે પ્રગટ થાય છે. પહેલી કવિતાની પ્રથમ પંક્તિ હતી, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, અને છેલ્લા કાવ્યની પંક્તિ છે, છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. આ બે પંક્તિની વચ્ચેના 50 વર્ષમાં એમણે કેટલા પ્રકારની કવિતાઓ લખી. વિષય, વિચાર, શૈલી અને સ્વરૂપ, આ ચારેય દ્રષ્ટિએ ઉમાશંકરની કવિતાએ સાધેલ પ્રગતિ કોઈ પણ અભ્યાસી જોઈ શકે. વિશ્વ શાંતિના મંગલ શબ્દથી ઉમાશંકરની સર્જન પ્રવૃત્તિનો આરંભ થાય છે. જીવનના કલાધર ગાંધીજીના આગમનને કવિની આર્ષ વાણી ઉમળકાભેર વધાવતા કહે છે, પુણ્યો ફળ્યા ભારતની પ્રજાના, અહો મહાભાગ્ય વસુંધરાના. ગુલામ ઘેરે વહી મુક્તિ ગંગા, ઉડે ધ્વજે અંતર સ્નેહ રંગ્યા. તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમના એવા, અહિંસા સત્ય ને પ્રેમ થોડા છે કોઈ એકના. આ ગાંધી માટે એમણે કહ્યું છે. ગંગોત્રી કાવ્ય સંગ્રહમાં તમે સમાજ અભિમુખતાના, વાસ્તવિકતાના વિવિધ સ્તરો જોઈ શકો. સ્વાતંત્ર્ય યુદ્ધનો ભેરીનાદ, શૂર સંમેલન તથા બારણે બારણે બુદ્ધ જેવી રચનામાં સંભળાય છે. સ્વાતંત્ર્ય યજ્ઞનો બલિ બનીને ઇતિહાસનું પાનું સુવાસે ભરી દેવાની કવિને આકાંક્ષા છે. કારણ એમના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે, હું ગુલામ, સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ, માનવી ગુલામ, સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ. જેલમાં રહીને લખાયેલ એક ચૂસાયેલા ગોટલામાં પણ ગુલામીની વેદના અને સ્વાતંત્ર્યની ઝંખના પ્રગટ થાય છે. ઘાણીનું ગીત, હથોડાનું ગીત, મોચી પહેરણનું ગીત, આ બધામાં શોષિત પીડિતની વેદનાપૂર્ણ વાત થઈ છે. રામજી રોટલા કાં આટલા મોંઘા, લોહીમાં આટલા કાં સોંઘા. આ પ્રશ્ન એ કવિનો એ સમયનો પ્રશ્ન છે. સોના થાળી કાવ્યમાં શ્રમજીવીની પ્રતિષ્ઠા કરે છે. પેટની આગ અને લોહીના આંધણની વાત એમના કાવ્યોમાં વારંવાર થાય છે. એ કહે છે, પ્રભો મારે તાપે તપી, અવરની શાંતિ સૃજવી, નીચોવી અંધારા, અજર રસ જ્યોતિ જગવવી. આ ગંગોત્રીની વાત છે. વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ પ્રકારની પંક્તિઓ એમનામાં એટલી બધી છે કે એક અલગ એવો સંગ્રહ થઈ શકે. ગંગોત્રીના ગીતો એ એનું આકર્ષક અંગ છે. ભોમિયા વિના મારે ભમવીતી ઝંખના,
આ બધા ગીતો પ્રકૃતિ કાવ્યોમાં ગંગોત્રીનું બળતા પાણી શ્રેષ્ઠ કાવ્ય છે. બાણ પથારી, યુગ દ્રષ્ટા જેવા સોનેટ ગુચ્છ છે. ઇનામનો વહેંચનારો, ટપ્પાવાળો, બાપ દીકરો, મૃત્યુનો યાત્રી, આ બધા પ્રસંગ કાવ્યો છે. એક બાળકીને સ્મશાન લઈ જતા એ કરુણ ઉર્મી કાવ્ય છે. ગંગોત્રીમાં કવિ ઉમાશંકર યુગ પ્રશ્નોથી ઘેરાયેલા હોવા છતાં સાચા લય અને શબ્દ રણકાર સુણાવતી આત્મપ્રતીતિયુક્ત સનાતન ભાવની કવિતાઓ આપણને આપે છે. નિશીથમાં ઉમાશંકરની કવિતા ગંગોત્રીથી એક ડગ આગળ માંડે છે. પ્રકૃતિના ભવ્ય, સુંદર અને ગહનને શબ્દમાં ઝડપવા સાથે પ્રણયનું પ્રસન્ન મધુર સંવેદન એ નિશીથ કાવ્ય સંગ્રહની વિશેષતા છે. હવે ગીતોની સંખ્યા વધી છે. નાનાલાલ જેવા મરમાળા ધ્વનિ અને સુંદર લય માધુર્યવાળા સંખ્યાબદ્ધ ગીતો આ સંગ્રહમાં આપણને મળે છે. ગીત અમે ગોત્યું ને તોય ના જડ્યું, ગાણું અધૂરું મેલમાં, માનવીના હૈયાને નંદ વાતાવારસી, નવા નવાણ ઊભી વાટે ઉડે, છેડલો ઉડે પવનમાં, મોહર્યા માંડવા, આ બધા ગીતો ઉલ્લેખપાત્ર છે. એમાંના મોટા ભાગના ગીતોનો લય શામળાજીના મેળામાં ગવાતા સમૂહ ગીતોનો તમને લાગે. ઘૂંટાતા સંવેદનથી ભાષા, લય અને ભાવની સધાતી એકતા એમની રચનાઓને ઉત્તમ કાવ્યત્વ અર્પે છે. નિશીથના પ્રણય કાવ્યો ગુજરાતી પ્રેમ કાવ્યોના ઇતિહાસમાં નવી ભાત પાડે છે. મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી પૂર્ણપણના, છતાં કલ્પ્યા થઈએ મધુરતર હૈયાની રચના. એ નિહાળી કવિતા તુમાં, વળી તને કવિતા મહી, એમ પ્રિયતમાને કેવા પ્રેરાય છે. વિરાટ પ્રણય જેવું કાવ્ય પ્રકૃતિના શિવ કરાલ સૌંદર્યનું રસપાન કરવાનો ઉમાશંકરને વિશેષ રૂચે છે. નિશીથ એટલે મધ્યરાત્રિનો અંધકાર જેમાં વિષય રૂપે નિરૂપાયો છે તે કાવ્ય એનું સચોટ દ્રષ્ટાંત છે. આતિથ્ય પ્રાચીના વસંત વર્ષા પણ વસંત વર્ષા એ સ્વાતંત્ર્ય પછી લખાયેલ કવિતાઓ છે. એટલે જ 15મી ઓગસ્ટ 1947 નામના શીર્ષકના કાવ્યમાં કવિ લખે છે, જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે આવ, જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા, પવિત્ર રક્તથી થયો રંજિત તે તું છે આવ. મને મુર્દાની વાસ આવે, સભામાં સમિતિમાં ઘણા પંચમાં, જ્યાં નવનિર્માણની વાતો કરે જૂનવાણી જડબા, મને મુર્દાની વાસ આવે. ગાંધીની હત્યા સમયે અમે ન રડીએ પિતા, મરણ આપનું પાવન, કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન, રડો ન મુજ મૃત્યુને નામના કાવ્યમાં હિરોશીમા પરનું એમનું કાવ્ય. આ બધા જાણીતા કાવ્યો પણ વહ્યા વર્ષો તેમાં અને રહ્યા વર્ષો તેમાં એ સોનેટ યુગમાં અદ્ભુત છે. અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી કવિ બદલાઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. સપ્તપદીમાં મૂકેલા 7 કાવ્ય ઉમાશંકરની પરિણત પ્રજ્ઞાના ફળ રૂપે છે. શોધ એમાં શ્રેષ્ઠ છે. શોધમાં સાચી કવિતા ન મળ્યાનો વિષાદ પ્રગટ થયો છે. આર્ત સ્વરે કવિ અસ્તિત્વમાં છુપાયેલા અપ્રગટ કાવ્યને શોધતા પૂછે છે, ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે
કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ, આસવ અસ્તિત્વનો, સ્વપ્નની ચીર છવી, ક્યાં છે કવિતા? એને જાંબુ આવ્યા ને મને આંસુ, વધ્યો ને ફળ્યો એ હું વધ્યો ફાંસુ. કવિતાનો જીવન સાથે સંવાદ ન બંધાય તો કંઈ નહીં, પણ કવિતા અને જીવન બંનેમાંથી સંવાદ લુપ્ત થાય તો ઉમાશંકર બોલી ઉઠે છે, છિન્ન ભિન્ન છું નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લઈ સમો. વસંતનું આગમન રોમાંચકારી, સહેજ પણ આનંદ નથી. ચીડાઈને કવિ કહે છે, કોણ બોલી કોકિલા કે જાણે સ્વિચ ઓફ કરી દઉં? તરુ ઘટામાં ગાજતો આ બુલબુલાટ, કુદરતના શું રેડિયોનો સાંસ્કૃતિક કાર્યક્રમ? ચાંપ બંધ કરી દઉં? શું કરું એને હું? પ્રકૃતિ સાથે કવિના હૃદયનો જે મેળ હતો, જે લય હતો, એ આ યંત્રયુગમાં હવે રહ્યો નથી. નગર સંસ્કૃતિએ કવિને પ્રકૃતિથી અલગ કરી દીધા છે. એટલે અહીં આગળ કવિતા બદલાય છે, બિલકુલ જ. ઓગણીસો 56ના ફેબ્રુઆરીમાં છિન્ન ભિન્ન છું એ રચાય. એવું કહેવાય છે કે 1956માં એક બાજુ છિન્ન ભિન્ન છું આવે ઉમાશંકરની ને બીજી બાજુ શ્રીધરાણીની 8મો દિલ્હી 1956. આ બેઉ કવિતા ગુજરાતી કવિતાને અનુગાંધી યુગમાંથી આધુનિક યુગ તરફ લઈ જાય છે એવું વિવેચકો કહે છે. સંગ્રહની છેલ્લી કૃતિ પંખીલોક, એમાં ઉમાશંકરની એક પંક્તિ અદ્ભુત છે, કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. ઇન્દ્રિય વ્યક્તિ કેવો અદ્ભુત છે. કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. અડધી સદી સુધી વહેતી રહેલી ઉમાશંકરની કવિતા પૂર્વકાલીન પરંપરામાંથી પોષણ મેળવી સ્વકીય સત્વથી અનેક નવા ઉન્મેષો સાધી નૂતન પ્રયોગશીલ પ્રવાહ સાથે પોતાનું અને ગુજરાતી કવિતા પ્રવાહનું સાતત્ય સાધી આપે છે. આટલા સુદીર્ઘ સમયપટ પર આટલો નરવો, રંગીન, વૈવિધ્યપૂર્ણ અવાજ અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં તો ઠીક, કદાચ ભારતીય કવિતામાં પણ બહુ ઓછા કવિનો સાંભળ્યો છે. પ્રાચીનામાં અને મહાપ્રસ્થાનમાં એમણે પદ્ય રૂપકો લખ્યા. કર્ણકૃષ્ણ, 19મા દિવસનો પ્રભાત, ગાંધારી, રતિમદન, કુબ્જા, બાલ રાહુલ, આશંકા આવા વિષય લઈને. મહાપ્રસ્થાનમાં પ્રાચીનામાં છે તેવી બીજી 7 કૃતિઓ છે. તેમાં પહેલી 4 મહાપ્રસ્થાન, યુધિષ્ઠિર, અર્જુન ઉર્વશી અને કચ્છ. મહાભારતમાં છેલ્લી 2 મંથરા અને ભરત એ રામાયણમાંથી, નિમંત્રણ એ બુદ્ધના જીવનમાંથી. તો આ બધા પદ્ય નાટકો, એના વિશે વાત કરવા નહીં રહું. એકાંકી નાટકો, સાપના ભારા, હવેલી, ઉમાશંકર જ લખી શકે એવા ઈડરિયા પ્રદેશના સમાજ જીવનને પ્રતિબિંબિત કરતા સાપના ભારાના એકાંકી એમની કલાત્મક નાટ્ય સૂઝ અને સર્જકતાની સાથે માનવતા પ્રેમી જીવન દ્રષ્ટિની અનોખી મુદ્રા ધરાવે છે. સાપના ભારા, ઉડણ ચરકલડી, બારણે ટકોરા, ખેતરને ખોળે, કડલા, દુર્ગા, આ બધા જ એકાંકીઓ વિશે તમારે અલગ વિડીયો સાંભળવો પડે, નહીં તો બહુ લાંબુ થઈ જાય. ઉમાશંકરે ટૂંકી વાર્તા વધારે સારી લખી છે. ઓછી લખી છે પણ વધારે સારી લખી છે. મારી ચંપાનો વર, શ્રાવણી મેળો,
ગુજરીની ગોદડી, ઝાકળિયું, લોહી તરસ્યો, છેલ્લું છાણું, મારી ચંપાનો વર, આ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઉમાશંકર ઉત્તમ નિબંધકાર પણ છે. લલિત નિબંધના 2 સંગ્રહો ગોષ્ઠી અને ઉઘાડી બારી એમની પાસેથી મળે છે. વ્યક્તિચિત્રો એમણે બહુ સારા લખ્યા છે. સૌથી નબળી પારકા જણ્યા નામની નવલકથા. વિવેચક ઉમાશંકર એક સજ્જ એવા વિવેચક છે. અનુવાદક, સંશોધક ઉમાશંકર એ હંમેશા આપણે યાદ રાખવા પડે એવા. ઉમાશંકરના ગદ્યમાં શિષ્ટ સંસ્કૃત ગ્રંથોના અને અંગ્રેજી સાહિત્યના મિશ્ર સંસ્કાર તમે જોઈ શકો છો. એમના લખાણોમાં અંગ્રેજી વાક્ય રચનાનો પ્રભાવ ક્યારેક દેખાય. આધુનિક ગુજરાતી ગદ્યમાં એક રીતે એ રૂઢ થઈ ગયું છે. ઉમાશંકરના ગદ્યમાં તળપદી ઉક્તિઓ અને બોલચાલની છટા ભળતા રોચક છાપ દેખાય છે. વિવેચક તરીકે ઉમાશંકર ક્યારેય પરિભાષાઓના જાળામાં સપડાયા નથી. બહુ જ નિરાતે એમણે વિશ્વ સાહિત્યની કૃતિઓ પર, ભારતીય સાહિત્યની કૃતિઓ પર લખ્યું છે. તમારે ધીરુભાઈ ઠાકરનો અને ગુજરાતી સાહિત્ય પરિષદનો ઇતિહાસ વાંચવો જોઈએ. સાહિત્ય પરિષદના કોષમાં, વિશ્વકોષની અંદર પણ ઉમાશંકર વિશે ઘણું બધું હશે અને આ બધું હવે તમને ઓનલાઈન મળે છે.